એક વખત નારદ મુનિ એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. નારદ મુનિએ ગામમાં જોયું તો દરેક ઘરના લોકો બહુ દુઃખી હતા. નારદે ગામના ખેડૂતની ઘરે આવીને કહ્યું, તમે કેમ દુઃખી છો? ખેડૂતે કહ્યું, મુનિજી, હું દુઃખી એટલા માટે છું કે મારે જમીન નથી, અને બીજી દુઃખની વાત એમ છે કે મારી બાજુમાં મોચી રહે છે એ મારા કરતાં સુખી છે, એને કોઈ દુઃખ નથી. નારદજી મોચીના ઘરે ગયા. મોચીને કહ્યું, તમે કેમ દુઃખી છો? મોચીએ કહ્યું, નારદજી, મારા ધંધામાંથી ખૂબ જ ઓછી આવક મળે છે, એટલે દુઃખી તો છું. અને બીજું દુઃખ મને એ છે કે બાજુના પટેલનું ઘર સુખી છે અને તેમને કોઈ દુઃખ જ નથી. નારદજી બાજુના પટેલના ઘરે ગયા અને કહ્યું, તમે કેમ દુઃખી છો? પટેલે કહ્યું, મારા પાસે જમીન બહુ છે, પણ આ વર્ષે વરસાદ ન હોવાના કારણે કોઈ જમીનમાં કાંઈ ઉપજ થઈ નથી, તેથી દુઃખી છું. બીજું દુઃખ મને એ છે કે બાજુના વાણિયાની ઘરે સૌ સુખી છે, તેમને કોઈ દુઃખ જ નથી. નારદજી બાજુના વાણિયાના ઘરે ગયા અને પૂછ્યું, તમે કેમ દુઃખી છો? વાણિયાએ કહ્યું, નારદજી, મારે સંપત્તિ ખૂબ છે, પરંતુ મારે કોઈ વારસદાર નથી, તેથી મારી સંપત્તિનું ભવિષ્યમાં શું થશે તેનો મને કાયમ દુઃખ રહે છે. નારદ મુનિએ એક વૃક્ષની નીચે સૌ ગ્રામજનોને કહ્યું, તમે સૌ આવતીકાલે તમારા દુઃખના પોટલા બાંધી આ વૃક્ષ નીચે મૂકજો, હું તમારા તમામ દુઃખ દૂર કરીશ. સૌ ગ્રામજનો તો ખુશખુશાલ થઈ ગયા અને બીજે દિવસે સૌ પોતાના દુઃખો કાગળોમાં લખીને એક પોટલામાં બાંધીને વૃક્ષ નીચે મૂકવા લાગ્યા. 2 દિવસ બાદ નારદજી આવ્યા અને સૌ ગ્રામજનોને કહ્યું, આ તમામ દુઃખના પોટલામાંથી જેને પોતાના કરતાં ઓછા દુઃખનું પોટલું મળે તે લઈને ઘરે ચાલ્યા જવાનો. દરેક લોકો એકબીજાના દુઃખના પોટલા ખોલીને જોયા. થોડાક સમય બાદ સૌ લોકો ફરીથી પોતપોતાના દુઃખના પોટલા લઈ ઘરે ચાલી ગયા. સાંજે નારદજીએ સૌ ગ્રામજનોને કહ્યું, કેમ તમે સૌ તમારા પોતાના દુઃખના પોટલા લઈને ઘરે પરત જતા રહ્યા? સૌ ગ્રામજનોએ કહ્યું, નારદજી, અમે જે દુઃખના પોટલાઓ જોયા તેમાં અમારા દુઃખ કરતાં અન્યના દુઃખના પોટલામાં ઘણા દુઃખો લખેલા હતા, જેથી અમે સૌ પોતપોતાના પોટલા લઈ ઘરે પરત ફર્યા. નારદજીએ કહ્યું, સૌએ પોતાના દુઃખ એકબીજાને કહ્યા વિના પોતાના દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ, જેથી દુઃખ દૂર થઈ જશે. મિત્રો, આ વાર્તા પરથી બોધ મળે છે કે ક્યારે એવું ન વિચારવું જોઈએ કે આપણે એકલા દુઃખી છીએ.